ડેસરના મહાયા ટેકરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના મોભીની તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। બનાવની વિગતો અનુસાર ડેસરના મહાયા ટેકરા ખાતે રહેતા આધેડ વયના ભીખા પરમારની પત્ની લીલાબેન, બે દીકરા રણજીત અને વનરાજ, દીકરી હિના અને વૃદ્ધ માતા સાથે રહે છે। દીકરી હિનાના લગ્ન કાલોલના મેદાપુર ખાતે કરી દેવામાં આવ્યા છે, જ્યારે વનરાજ ગોધરાની પ્લાસ્ટિક કંપનીમાં નોકરી કરે છે। રણજીત પિતા સાથે રહી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ભીખાભાઈ પરમાર છેલ્લા 3 દિવસથી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ આરંભી હતી। અગાઉ પણ નવા કેસારાના મુવાડાના ભરતભાઈ પરમારના ખેતરમાં ડાંગર કાપવા માટે તેઓ ગયા હતા, ત્યારે 3 દિવસથી ઘરે આવ્યા ન હતા। ત્યારબાદ તારીખ 10 નવેમ્બર રાત્રે ભીખાભાઈ પરમાર ડેસરના મહાયા ટેકરા ખાતેના ઘરે આવ્યા હતા અને બીજા દિવસે તારીખ 11 નવેમ્બરે સવારે મજૂરીએ જાઉં તેમ જણાવી ઘરેથી નીકળ્યા હતા। ત્યારબાદ બીજા દિવસ સુધી ઘરે નહીં આવતા પરિવારે શોધખોળ આરંભી હતી, પરંતુ ક્યાંય તેમનો પત્તો લાગ્યો ન હતો। આ દરમિયાન ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ બપોરે 3 વાગ્યાના અરસામાં હીરુ તલાવડી નજીક ખેતરના શેડા ઉપરથી પસાર થતી કેનાલના ઢાળિયામાંથી કોથળામાં પેક કરેલી ભીખા પરમારની અડધી લાશ મળી આવી હતી। આ મામલે પરિવારે તાત્કાલિક 100 નંબર ઉપર બનાવની જાણ કરતા ડેસર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે ઝીણવટભરી શોધખોળ કરતા નજીકમાં આવેલા કપાસના વાવેતરવાળા ખેતરમાંથી સફેદ રંગના કોથળામાંથી કમરથી ઉપરનો ભાગ મળી આવ્યો હતો। ડેસર પોલીસે ભીખા પરમારના મૃતદેહના બંને ટુકડા ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે ખસેડી હત્યારાની શોધખોળ આરંભી છે। કોમે ગયા તે કોમે ઘેર ના બીજો દાડે મેં હોદ કરી બધે ફરી પણ એ જગ્યા પર ના જઈ। પછી માહી ના મળ્યા, મારો મોટો છોરો બધે બહાર ફોન કર્યા તો કહીએ ના મળ્યા। પછી મેં છેલ્લે નાનો છોકરો બોલાયો કે બેટા તું ઘેર આવી, કે તાર પપ્પા મળતા નહીં। તે છોરો મારો ઊભીને અરે ફર્યો અને એને હોધી કાઢ્યા। તે એક ધડાઈ પડે ને એક ધડ પેલ પાઈ એ જગ્યા પર મને જવાની હિંમત ના ચાલે। હું જીના પછી પોલીસને મેં જાણ કરી, મારા છોકરાએ નો નાય કે આવી બી ના બની છે। કેનાલના પોખા ઉપર આ ભાઈનું ખબર પડી, પછી અમે 100 નંબરને ફોન કર્યો। 100 નંબર આવ્યા પછી અમને બધા ભેગા થઈને વાત કરી, અને આ કોઈ ભાઈને કે કોઈ બેન જોડે કે ભાઈ જોડે કોઈ દિવસ જીવનની અંદર તકરાર ના કરે। અને અમારા હગાવાલામાં કે અમારા છોકરીઓ કે એના ભાઈઓ કે એમના દીકરા સાથે કોઈ સાથે અત્યારે લગીને ઝઘડો કર્યો નહીં એને, કે અમારા ભાઈઓમાં ઝઘડો નહીં, કે એની બેન સાથે કે એની છોકરા સાથે કે એના બૈરા સાથે કોઈ હક્કા કશું બોલી નહીં શક્યો। એને સવાર થાય એટલે 100 રૂપિયાની મજૂરી કરવા પહોંચી જાય, જો બોલાવે તો મજૂરી કરી આવે, અને એનું ગુજરાત બૈરા છોરાનું પૂરું પોષણ કરતો મજૂરી પર। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।